સુરતમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી લારીઓ અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ પંજાબી રસોઈયાએ થાળીની કિંમત 50 રૂપિયાથી વધારી 60 રૂપિયા કરી છે। વેપારીઓનું કહેવું છે કે કોમર્શિયલ ગેસની અછતના કારણે આ નિર્ણય લેવાયો છે। આજે ગેસ ઉપલબ્ધ છે, પરંતુ આવતીકાલથી લાકડાના ચૂલા પર જમવાનું બનાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કોમર્શિયલ ગેસની અછતની વચ્ચે હવે હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, ખાણીપીણીની લારીઓ પર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। કારણ કે યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે ખાણીપીણીની અને નાના વેપારીઓ ખૂબ જ સંકટમાં મુકાયા છે। હાલ અત્યારે અઠવા લાઇન્સ ખાતે આવેલ ચોપાટી પાસે જે રેસ્ટોરન્ટ જે ખાણીપીણીની જે દુકાનો હોય, લારીઓ લગાવતા હોય છે, તેમના દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ એ જ દુકાન છે જ્યાં થોડા સમય પહેલા ગેસ પૂરો થઈ ગયો હતો અને હાલ આપણે પહેલાનો ભાવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે 50 રૂપિયા હતો, હવે 60 રૂપિયા જે છે તે કરી દેવામાં આવ્યા છે। શા માટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે એમની જોડે જ વાત કરીશું। क्यों बढ़ाया गया है भाव? ऐसी तो क्या मजबूरी? हमारी बहुत ज़्यादा मजबूरी बढ़ गई थी कि गैस के बाटले की इतनी किल्लत हो गई है कि कहीं पे मिल नहीं रहा। जैसे तैसे मिल भी रहा है तो बहुत रेट बढ़ा के मिल रहा है, जिसके कारण मुझे 50 रुपये से 60 रुपये करना पड़ा। मेरे यहाँ पे 150 से 200 लोग खाना खाने आते हैं। गरीब लोग हैं, बेचारी गरीब जनता है, वो भी परेशान है और हम लोग भी बहुत परेशान है, जिसकी वजह से मुझे 10 रुपये का रेट बढ़ाना पड़ा। अभी जो गैस आपके वहाँ खत्म हो गया था, तो अभी कैसे एडजस्ट किया और क्या कहोगे, कितनी स्थिति से का सामना कर रहे अभी पोजीशन ये है कि हो सकता है कि आज तक हमारा ये गैस चलेगा, उसके बाद मैंने इधर आइए आपको दिखाता हूँ। अभी मैंने लकड़े का बंदोबस्त किया है। બિલકુલ જે રીતના લાકડાનો વ્યવસ્થા કરવામાં આવ્યા છે એ રીતના કહેવામાં આવી રહ્યા છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે કે ગેસની અછત હતી, બીજી તરફ આજે જ ગેસ ચાલશે તેવી વાત દુકાનદાર દ્વારા કરવામાં આવી રહી છે। ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પહેલા 50 રૂપિયાની થાળી મળતી હતી, હવે 10 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને જે વેપારીઓ છે તે તેમની વેદના મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે। સાહિદ જગતાપ, GSTV સુરત।